પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રેસ યોજી ચીફ ઓફિસર દ્વારા બેવડી નીતિ વાપરીને પાટણની જનતાને ગુમરાહ કરવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા। ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યોજવામાં આવેલ પ્રેસમાં પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં પાટણ કલેક્ટર કચેરીમાં મળેલ સંકલનની બેઠકમાંથી માહિતી મેળવીને માહિતી આધારિત ગંભીર મુદ્દાઓ લઈને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર પ્રહાર કર્યા હતા। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર કરેલા ગંભીર આક્ષેપોમાં પાટણમાં રખડતા ઢોરના કારણે 5 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને અપંગ પણ બન્યા છે તેવા ગંભીર મુદ્દાના જવાબમાં ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ નગરપાલિકા રખડતા ઢોર પકડે છે, પરંતુ પશુપાલકોની દાદાગીરી સામે કર્મચારીઓ કાંઈ જ કરી શકતા નથી। પાટણમાં આગ લાગવાની ઘટનામાં ફાયર ફાઈટર 48 મિનિટ લેટ પહોંચવામાં જવાબમાં ચીફ ઓફિસરે ફાયર વિભાગના જૂના નવા કર્મચારીઓના અંદરો અંદરનો વિખવાદ જણાવ્યું હતું। તો શું પાટણમાં કોઈ જનમેદની ધરાવતી ઇમારતમાં મોટી આગ લાગે ત્યારે આવો વિખવાદ પાટણમાં કેટલો યોગ્ય છે? પાટણમાં પડેલા ખાડાઓના કારણે લોકોના જીવ ગયાની પણ ઘટના બની ગઈ છે, છતાં નગરપાલિકામાં આવેલા ખાડા પૂરવાના 2 કરોડના ટેન્ડરને કેમ કેન્સલ કરવામાં આવ્યું છે? પાટણમાં જન્મદિવસની શુભેચ્છાના બેનર ઉતારવા માટે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોને ગુંડા કહ્યા હતા। તે બાબતે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ડેફર્મેશન કરવામાં આવશે અને સાથે સાથે ચીફ ઓફિસર દ્વારા પાટણ કલેક્ટરને ધારાસભ્ય દ્વારા માંગવામાં આવેલી ખોટી માહિતીને લઈને ભારતીય દંડ સંહિતાને લઈને કલેક્ટરને ફરિયાદ કરવા અરજી આપીશું તેમ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા 28મીએ અમારા બેનર ઉતારવા બાબતે જે વિવાદ થયેલો એ વખતે પ્રેસ મીડિયાના મિત્રોએ ચીફ ઓફિસરને પૂછેલું કે તમે ધારાસભ્યના બેનર અત્યારે રાતે 7 વાગે ઉતારવા કેમ આવ્યા? તો એમને કેટલીક વાત કરેલી, એમાં એમને કહેલું કે હું મિટિંગમાં જતી હતી અને મેં બેનરો જોયા। તો હું મીડિયાના માધ્યમથી ચીફ ઓફિસરને પૂછવા માંગુ છું, રાતે 7 વાગે તમે TB 4 રસ્તા કઈ મિટિંગ હતી, તે કઈ ઓફિસ આવેલી છે? અને જો તમે મિટિંગમાં આવેલા હોય તો મિટિંગનો કલેક્ટરશ્રીનો કે કોઈ મિટિંગનો એજન્ડા હોય તો એ એજન્ડા મિટિંગ મીડિયા સમક્ષ રજૂ કરે। બીજું એમને એવું કહેલું કે આર્થિક નુકસાન થાય છે નગરપાલિકાને, એમને પૈસા ભર્યા નથી એટલે। તો નગરપાલિકાના ચીફ ઓફિસરને નગરપાલિકાને આટલી સદ્ધર બનાવવાનો જો ખરેખર એમનામાં તમન્ના હોય તો હું એમને અભિનંદન આપું છું। પણ 1 મહિના પહેલા પાટણની અંદર 6 થી વધુ જુદા જુદા હોર્ડિંગ્સ લાગેલા છે, એ બાબતની જાણ અમારા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા અને દીપકભાઈ પટેલે ચીફ ઓફિસરને વોટ્સઅપથી કરેલી છે। આજે એક પણ બેનર કે હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યું નથી। આજે પણ 50% વધુ બેનરો એમાં લાગેલા છે। તો નગરપાલિકાના ચીફ ઓફિસર જો નગરપાલિકાને આર્થિક ફાયદો કરવા માંગતા હોય તો આ બાબતે એમને શું કાર્યવાહી કરી? ત્રીજું, એમને એવું કહેલું કે નગરપાલિકા અધિનિયમની કલમ 155 મુજબ મને કોઈપણના ઘરમાં રાતે ઘૂસવાનો અધિકાર છે। તો નગરપાલિકાના અધિનિયમની 155 કલમની અંદર આવી કોઈ જોગવાઈ હોય તો એ પાટણની જનતાને, મીડિયાને એ બતાવે, એટલા માટે કે ચીફ ઓફિસરના અધિકારો શું છે, ગમે તેના ઘરમાં ચીફ અધિકારી કઈ રીતે ઘૂસી શકે એ પાટણની જનતા સારી રીતે જાણી શકે। ત્રીજી બાબત કે એમને એવું કહ્યું છે કે મને નગરપાલિકાને આર્થિક નુકસાન થાય, હું ચલાવી લઉં નહીં। તો મારે ચીફ ઓફિસરને કહેવું છે, ગઈ સંકલનની મિટિંગની અંદર પરમ દિવસે જે અમારી સંકલનની મિટિંગ યોજાઈ શનિવારે, એની અંદર ચીફ ઓફિસરે મને જવાબો આપ્યા છે કે પાટણની અંદર સૂર્યનગરની અંદર જે બોર પીવાના બોર ફેલ થઈ ગયો છે એ અહમ કન્સ્ટ્રક્શન કંપની અને અંબાજી નેરિયાની અંદર 1 વર્ષની અંદર જે રોડ તૂટી ગયો, બંને કંપની એક જ છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંનેના કોર્પોરેટરોએ વિરોધ છતાં આ કન્સ્ટ્રક્શનને કંપનીને બિલ ચૂકવી દેવામાં આવ્યા છે અને 30 લાખ રૂપિયા એ સૂર્યનગરના બોર માટે ભરપાઈ કરવા માટે નગરપાલિકાએ 4 નોટિસો પણ આપેલી છે। આ 30 લાખ રૂપિયા એ પાટણની પ્રજાના પૈસા છે। જો ચીફ ઓફિસરને પાટણની જનતાનું પડ્યું હોય તો આ 30 લાખ રૂપિયા કંપની એ નગરપાલિકાને જમા કરાવતી નથી, તો એના માટે ચીફ ઓફિસર એ શું કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવા માંગે છે કે માત્ર વાતો કરવા માંગે છે, એની પણ સ્પષ્ટતા કરે। ત્રીજી બાબત કે એમને
જે તારીખ 20/7/2025 દિવસે જે આગ લાગેલી એ આગના બાબતે સંકલનની અંદર અમને એવું કહેલું કે 48 મિનિટ લેટ ફાયર ફાઈટર પહોંચવાનું કારણ એ જૂના અને નવા કર્મચારીઓના જૂથવાદને લીધે થયું છે. તો શું કર્મચારીઓના જૂથવાદને લીધે 48 મિનિટ સુધી ફાયર ફાઈટર ના પહોંચે અને પાટણની જનતાને નુકસાન થાય? તો એના માટે જવાબદાર કોણ એ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્પષ્ટતા કરે. ત્રીજું બાબત કે જે કેનાલમાંથી પાટણની જનતાને પીવાનું પાણી મળે છે, કેનાલની અંદર 2 મહિના પહેલા મૂર્તિઓ વિસર્જન અને એમાં નાહવાથી મોડી અને કચરો નાખવાની ફરિયાદ અમારા કોર્પોરેટરશ્રીએ કરેલી. પરમ દિવસની સંકલનની મિટિંગમાં આ મુદ્દો હતો. એમાં પણ ચીફ ઓફિસર કહ્યું કે અમે આ બાબતે કાળજી રાખીશું અને કલેક્ટરશ્રીએ પણ સ્પષ્ટ સૂચના આપી છે. આમ છતાં ગઈકાલે આ જ કેનાલની અંદર 100 થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું છે અને પાટણની જનતાને ગંદુ પાણી પીવા માટે એ મજબૂર બન્યા છે. તો પાટણનો નકશો બદલનાર ચીફ ઓફિસરે શું પગલાં લીધા એ બાબત પણ એ સ્પષ્ટ કરે. ત્રીજી બાબત કે રખડતા ઢોર પકડવા બાબતે અમે સંકલનની અંદર રજૂઆત કરેલી. તો એમાં ચીફ ઓફિસરે સ્પષ્ટ કહ્યું છે કે માથાભારે તત્વો એ આ ઢોર છોડાવી જાય છે. પોલીસ અમને પૂર્ણ સહયોગ આપતી નથી. જો ચીફ ઓફિસરના એક ફોનથી ધારાસભ્યના બેનર ઉતારવા માટે 12 થી વધુ પોલીસની ગાડીઓ આવતી હોય તો પાટણની જનતાને રખડતા ઢોરોના ત્રાસ માટે શું પોલીસ એમને કેમ સહયોગ નથી આપતી એ બાબતે પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટતા કરે અને પોતાની જાતને બાહોશ સમજે છે. તો એમને કહ્યું છે કે ઢોર માલિકોની દાદાગીરી સામે કર્મચારીઓનું કંઈ ચાલતું નથી. તો એ વખતે એમની બાહોશતા કર્મચારીઓને બચાવવા માટે એમની નિડરતા બાહોશતા ક્યાં જાય છે એ પણ ચીફ ઓફિસર એ સ્પષ્ટ કરે. ત્રીજી બાબત કે પાટણના ખાડા પૂરવા બાબતે એમને મને સંકલનની અંદર ગેરમાર્ગે દોરેલી માહિતી આપી હતી. ચીફ ઓફિસર સારી રીતે જાણે છે કે અત્યારે પાટણની જનતા એ ખાડાઓથી ટ્રસ્ટ બની છે. સરકારે 2 કરોડ રૂપિયા આ ખાડા પૂરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી. 2 ટેન્ડર આવ્યા હતા. એ 2 ટેન્ડર ચીફ ઓફિસરે ગેરકાયદેસર રીતે રદ કરી દીધા છે અને નવું ટેન્ડર કર્યું છે. જો ચીફ ઓફિસરને ખાડા પૂરવામાં રસ હોય તો 2 ટેન્ડર નિયમ મુજબ 1 ટેન્ડર આવ્યું હોય તો ટેન્ડર તમે ખોલી શકો નહીં. 2 ટેન્ડર આવ્યા હતા. જો એ 2 ટેન્ડર ખોરી અને એમાંથી જે નીચા ભાવનું ટેન્ડર હોય એને કામગીરી આપી હોત તો આજે ખાડા પૂરવાનું શરૂ થઈ ગયું હોત. ચીફ ઓફિસર શું પોતાની જાતને એ ખાડા ખોદવા માટે આવ્યા છે કે ખાડા પૂરવા માટે એ કંઈ સમજાતું નથી. જ્યારે ધારાસભ્યશ્રી એવું કહે છે કે કોંગ્રેસના લોકો એવું કહે છે કે ખાડા પડ્યા છે તો એવું કહે છે કે ખાડા તમે પાડો છો, લાઇટો તમે બંધ કરાવો છો, ગટરો તમે ઉભરાવો છો. તો પોલીસ ચીફ ઓફિસરના કંટ્રોલમાં છે. હું ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે આવો કોઈ પણ વ્યક્તિ એ પકડી પાડે અને એ પાટણની જનતાને હેરાન કરવા, લાઇટો બંધ કરાવનાર, સ્ટ્રીટ લાઇટ બંધ કરાવનાર, ગંદકી કરનાર, ખાડા ખોદનાર કોઈ પણ વ્યક્તિ પાટણનો છે, કોંગ્રેસનો કાર્યકર હશે તો એની સામે અમે કાર્યવાહી કરીશું. જો એ કોંગ્રેસનો હોદ્દેદાર હશે તો અમે એને તાત્કાલિક સસ્પેન્ડ કરીશું. ખોટા આક્ષેપો કરવાનું બંધ કરે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસના લોકો ઉપર જે આક્ષેપો કરી રહ્યા છે એ આક્ષેપો કરવાનું બંધ કરે. અને એમને એવું કહ્યું કે અમે ખાડા 200 રૂપિયાના બેનર માટે ધારાસભ્યનો આખો જન્મદિવસ બગાડ્યો. તો એ જન્મદિવસ બગાડવા માટે આવ્યા છે કે પાટણની જનતાનું ભલું કરવા માટે આવ્યા છે? ત્રીજી બાબત કે રસ્તા ઉપરના સાફ સફાઈ બાબતે પણ મેં સંકલનની અંદર પ્રશ્ન પૂછેલો હતો. એમને મને સ્પષ્ટ કહ્યું છે કે 41 લાખના ખર્ચે 2 સ્વીપર મશીન લાવવામાં આવ્યા છે અને સ્વીપર મશીન લાવ્યાના 6 મહિના થયા. આજની તારીખ સુધીમાં એ સ્વીપર મશીન 41 કલાકથી વધુ ચાલ્યા નથી. તો આટલો બધો ખર્ચ જો સ્વીપર મશીન ચાલતું જ ના હોય અને 1 કલાકનું 40 થી વધુ લીટર ડીઝલ ખાતું હોય તો આવા સ્વીપર મશીન લાવી હાથી જેવા સ્વીપર મશીન બાંધી અને પાટણની જનતાને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે એ સમજાતું નથી. એટલે જો ચીફ ઓફિસર પાટણની જનતા માટે, ખાડા પૂરવા માટે, પાટણના વિકાસ માટે, પાટણની લોકોની જનતાને સુખાકારી આપવા માટે એ કટિબદ્ધ બન્યા છે
તો હું પાટણના ધારાસભ્ય તરીકે, અમારા વિરોધ પક્ષના નેતા તરીકે ભરતભાઈ ભાટિયા અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો અમે એમને તમામ પ્રકારની સહયોગ અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. પરંતુ એ માત્ર વાતો કરી પાટણની જનતાને ગુમરાહ કરવાનું અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે જૂથવાદ છે એ જૂથવાદનું જે પરિણામ છે એના લીધે કામ કરી શકતા નથી અને એ સદંતર નિષ્ફળ રહ્યા છે અને એનો ટોપલો કોંગ્રેસ ઉપર ઢોળવાનું એ બંધ કરે. આગામી તમારું શું સ્ટેન્ડ રહેશે? આગામી સમયની અંદર એમને જે અમારા કોંગ્રેસના કાર્યકરોને ગુંડાઓ કહ્યા છે એમના વિરુદ્ધમાં અમે ડિફેમેશનની કાર્યવાહી પણ કરવાના છે. સંકલનની અંદર અમને જે ખોટી માહિતી આપી છે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવાના છે.